श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम भागवत ओम श्री गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો આપણે ત્રીજા સ્કંદના પહેલા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ પ્રમાણે વિદુરજીએ સાચી સલાહ આપી પણ દુર્યોધન વગેરેને ન ગમતા એમનું ન કહેવાના શબ્દોથી અપમાન કર્યું. આપણે જેવું વિદુરજી ત્યાં દ્વાર ઉપર પોતાના ધનુષ્ય બાણ મૂકીને અવધૂત બેસે કે જેથી કોઈ એને ઓળખી શકે નહીં એ રીતે એ તીર્થયાત્રામાં નીકળ્યા છે. બધી ખૂબ લાંબી તીર્થયાત્રાનું વર્ણન આપણે સાંભળ્યું અને ફરતા ફરતા એ યમુના કિનારે આવ્યા છે. ત્યારે ભગવાનના પરમ ભક્ત અને બૃહસ્પતિના પ્રથમ શિષ્ય એવા ઉદ્ધવજીને મળવાનું થયું અને ઉદ્ધવજીને મળતા જ એમણે પહેલાં તો યદુવંશીના આમ તો પ્રથમ તો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના કુશળ પૂછ્યા છે કે એ લોકો યદુકુળમાં કુશળ તો છે ને. પછી પોતાના બનેવી વિદુરજીના પણ બનેવી થાય એવા વસુદેવજીના કુશળ પૂછ્યા
અને ત્યાર પછી પ્રદ્યુમ્ન જે કામદેવના અવતાર છે, જે અત્યારે રુક્ષ્મણીજીએ ભગવાન પાસેથી કૃપાથી પ્રાપ્ત કર્યા, એના કુશળ પૂછ્યા. અને કંસના પિતા ઉગ્રસેન, જેણે રાજ્યને મેળવવાની આશા છોડી દીધી હતી, એવા ભગવાનની કૃપાથી જે રાજ્ય શાસન ચલાવી રહ્યા છે એવા ઉગ્રસેન મજામાં તો છે ને. અને એ જ રીતે એમને જાંબવતી પુત્ર શ્યામના કુશળ પૂછ્યા, જે પૂર્વજન્મમાં કોણ હતા? કાર્તિકેય. એના કુશળ પૂછ્યા. અને ત્યાર પછી યુધાનઃ એટલે સાત્યકી, જેને અર્જુન પાસે યુદ્ધ વિદ્યાની પ્રાપ્તિ કરી હતી, એના પ્રશ્ન પૂછ્યા, કુશળ પૂછ્યા. અને ત્યાર પછી સ્વફલ્ક પુત્ર એટલે અક્રૂરજી, એમના પણ કુશળ પૂછ્યા. કારણ કે અક્રૂરજી ભગવાનના પરમ ભક્ત છે. વ્રજમાં જતાં જ એ વૃત્તિમાં સંકોચ વગર આળોટવા લાગેલા એવા અક્રૂરજી ખૂબ કુશળ તો છે ને. પછી દેવકી માતાના કુશળ પૂછ્યા કે જે દેવકી માતાએ જેમ વેદના અર્થને ગ્રહણ કરે, એના ગર્ભમાં રાખે, એમ ભગવાનને એમણે રાખ્યા છે. અને ત્યાર પછી 34મા શ્લોકમાં ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે અનિરુદ્ધના કુશળ પૂછ્યા. અનિરુદ્ધ કોણ છે? ભગવાનનો પુત્ર છે, પણ એ કહેવાય છે એના માટે કહે છે જે ભક્તોના મનોરથને પૂર્ણ કરે છે તે. અને પાછા કોણ છે? જે વેદમાં શાસ્ત્રોમાં અંતઃકરણની ચોથા તત્વરૂપ જે મન છે, અંતઃકરણના 4 ભાગ, એમાં ચોથો ભાગ છે મન. એ મનના મનોરથના મનના સ્વામી પણ કહી શકાય, અધિષ્ઠાતા કહી શકાય એવા અનિરુદ્ધ કુશળ તો છે ને. કારણ કે આપણે જોયું તો એમ અંતઃકરણના 4 પ્રકાર: ચિત્ત, અહંકાર, બુદ્ધિ અને મન. ચિત્તના દેવતા છે વસુદેવ, અહંકારના છે સંકર્ષણ એટલે બળદેવજી, બુદ્ધિના પ્રદ્યુમ્ન અને મનના અનિરુદ્ધ. તો અનિરુદ્ધજી કુશળ તો છે ને, ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે 35મા શ્લોકથી આગળ વાંચીને વિચારીએ. 35મો શ્લોક: અપી સ્વિદ અન્યે ચ નિજાત્મદેવં અનન્યવૃત્ત્યા સમનુવ્રતાય હૃદિક સત્યમજા ચાણુરદેશણ ગદાદય સ્વસ્તિ ચરંતિ સૌમ્ય. હે સૌમ્ય એટલે હે ઉદ્ધવજી, અપિસ્વિત એટલે શું? અન્ય ચ નિજાત્મ દેવમ અનન્યવૃત્ત્યા સમવર્તતા એ. અન્ય જે એટલે જે કોઈ કોણ છે? નિજસ્ય આત્મદેવમ. નિજ એટલે પોતાનું, નિજસ્ય એટલે દેહ વગેરેથી જુદા, દેહથી જુદા જે આત્મા છે એવા શ્રી કૃષ્ણને અનન્યવૃત્ત્યા સમનુવ્રતા. બીજી લીટીમાં કહે છે એ પ્રમાણે અનન્યવૃત્ત્યા એટલે અનન્ય ભક્તિ ભાવથી જે ઉચિત રીતે અનુવ્રતા એટલે જે સારી રીતે જેમને અનુસરે છે. એટલે કે પોતાના દેહથી અન્ય જેવા કૃષ્ણને પોતે અનન્ય ભક્તિથી એમને સ્મરણ કરે છે, એમનું અનુસરણ કરે છે એવા એમના જ પુત્રો. પાછા રુદિક જે સત્યભામાત્મજ, જે સત્યભામાના પુત્ર રુદિક. પછી ચારુદેશણ એટલે કે પ્રદ્યુમ્નના ભાઈ, અને ગદ વગેરે બીજા જે કોઈ છે એ બધા કુશળ તો છે ને. આટલું પૂછ્યા પછી હવે 6 શ્લોકમાં કુરુના એટલે પાંડવોના કુરુવંશીના કુશળ પૂછે છે. જે ભગવત શું કામ પૂછે છે ભાઈ? પોતાના સગા છે માટે? તો કે ના, ભગવત
ચરણ કમળના એ આશ્રિત પાંડવો છે એના કુશળ પૂછે છે. પોતાના સ્વજન કરતાં ભગવાનના આશ્રિત છે માટે. એટલે તમે જોજો દરેક વખતે એમાં ભગવાન આવશે જ. તો 36મા શ્લોકને વાંચીએ અને જોઈએ. અપિ સુદુર્ભ્યામ વિજયાચ્યુતાભ્યામ ધર્મેણ ધર્મા પરિપાતિ સેતુમ દુર્યોધનતપ્યત યત્સભાયામ સામ્રાજ્યલક્ષ્મ્યા વિજયાનુવૃત્ત્યા. અપિ એટલે કેમ? અપિ એટલે કેમ? શું છે? સ્વદોર્ભ્યામ. સ્વદોર્ભ્યામ એટલે સ્વબાહુવત. સ્વદોર્ભ્યામ એટલે પોતાના બે હાથની જેમ. વિજય અચ્યુતાભ્યામ એ પણ દ્વિવચન છે. વિજય એટલે અર્જુન અને અચ્યુત એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે કહે છે કે વિજય એ અર્જુન અને શ્રી કૃષ્ણ બંને જેમના બે હાથ છે. બે જેમના હાથ છે એટલે કે જે એવા કોણ? અર્જુન અને શ્રી કૃષ્ણ બંને જેમના બે હાથ સમાન છે. કારણ કે હાથ બહુ મહત્વના છે. આ મારા હાથ છે એટલે મારું બધું એમના કૃપાથી કામ થાય છે. એવા અર્જુન અને શ્રી કૃષ્ણના બે હાથ સમાન કોણ છે? કોના હાથ બંને છે? વિજય અને અચ્યુત ધર્મરાજા. ધર્મેણ ધર્મ પરિપાતિ સેતુમ. એવા ધર્મરાજા ધર્મેણ એટલે ધર્મ માર્ગથી. ધર્મ એટલે યુધિષ્ઠિર. ધર્મેણ ધર્મ પરિપાતિ સેતુમ. તો શું એ સેતુ એટલે ધર્મની મર્યાદાનું રક્ષણ કરે છે. પરિપાતિ રક્ષણ કરે છે કે નહીં? ધર્મરાજા અત્યારે રાજા છે ને, કારણ કે શું કહે છે? ધર્મરાજા પોતાના બે બાહુ સમાન અર્જુન અને કૃષ્ણની સાથે ધર્મ માર્ગથી રહીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરે છે કે નહીં? પાલન કરે છે કે નહીં? પછી આગળ કહે છે દુર્યોધન અતપ્યત યત સભાયામ. જેની સભામાં દુર્યોધન સંતાપ પામ્યો હતો, ઈર્ષા થઈ તેવું પણ કહી શકાય. ક્યાં? સામ્રાજ્ય લક્ષ્મ્યા વિજય અનુવૃત્ત્યા. સામ્રાજ્ય લક્ષ્મ્યા એટલે કે જેની વિજય અનુવૃત્ત્યા. વિજય પાછું કોનું નામ છે? અર્જુનનું. અર્જુનની આપણે કહે અનુવૃત્ત્યા. અર્જુનની વિજયની પરંપરાથી જે લક્ષ્મી પ્રાપ્ત થઈ હતી અને એના કારણે મૈદાનવે બનાવેલી જે રાજ્ય સામ્રાજ્ય લક્ષ્મ્યા એટલે સામ્રાજ્ય એટલે રાજ્યની લક્ષ્મી એવી કયું મૈદાન બનાવેલું? હસ્તિનાપુર. ના, હસ્તિનાપુર નહીં. હસ્તિનાપુર નહીં, કયું છે એને બનાવવું? આપણે મૈદાનવે જે કયું તમને કોઈ ભાઈઓને યાદ જ નથી આવતું કે વિચારવાનું જરૂર નથી? આ બહેનો આપી દેશે જવાબ માટે. રાજસૂય માટે યુધિષ્ઠિરે જ્યારે બધાને બોલાવ્યા ત્યારે એ રાજ્યલક્ષ્મી જે વિજય અનુવૃત્ત્યા અર્જુનના લીધે મળેલી છે. કારણ કે એણે બધું સંપત્તિ પ્રાપ્ત કરતી, વિજય પ્રાપ્ત કરીને, અને એના કારણે જે રાજ્યસભાયામ જેની સભામાં દુર્યોધન છે એ પણ પરિતપ્ત થયેલો. યાદ નથી આવતું. એક તો હસ્તિનાપુર એ કશું ચાલો. પણ આપણે બધાને ખબર છે કે એ આવું એવમ ભૂતમ યદ ઐશ્વર્યમ, એવું જેનું ઐશ્વર્ય છે, કે જેનું આવું ઐશ્વર્ય છે કે જે યુધિષ્ઠિર આ બે બાહુ શ્રી કૃષ્ણ અને અર્જુન છે, અને એમને જે આપણે યાદ આવવું જ જોઈએ.
અક્ષાત્મક ક્યાં લઈ આવ્યા તમે માં? એણે આખું ઇન્દ્રપ્રસ્થની રચના કરી. હસ્તિનાપુર તો કૌરવના પાસે હતું, પણ ઇન્દ્રપ્રસ્થની જે રચના મૈદાનવે કરી આપી, અને એની એ રાજ્યલક્ષ્મીને જોઈને દુર્યોધન તપી ગયો. એટલે આટલું બધું ઐશ્વર્યવાળા યુધિષ્ઠિર ધર્મના માર્ગે રક્ષણ તો કરે છે કે નહીં? આ બધાની પાછળ કે યુધિષ્ઠિરનું ઐશ્વર્ય બતાવે છે કે આવા યુધિષ્ઠિરને કુશળ તો છે ને. પછી આગળ કહે છે 37મા શ્લોકમાં, કિંવા કૃતાઘેષ્વગત્યમર્ષિ ભીમો હિ વદ્દીર્ઘતમ વ્યમુચ્યત યસ્યાંઘ્રિપાતં રણભૂર્નસેહે માર્ગમ ગદાયાશ્ચરતો વિચિત્રમ. કિંવા, કિમ એટલે શું? આ કૃત અગેશુ, જો પેલી લીટીમાં કૃત અગેશુ કે પેલું સ્વ છે એમાં વકારાને જુદું પાડે એટલે ઉ અને અ નીકળશે. કૃત અગેશુ અગમત્ય મર્ષિ, અમર્ષ એટલે ક્રોધ, અને અગમ એટલે દંડ અથવા તો અપરાધ. અગમ એટલે અપરાધ. જો કિંવા કૃત અગમેશુ એટલે જેણે અપરાધ કરેલા છે એવા કોણ હતા? કૌરવ, દુર્યોધન વગેરે. અગમર્ષ અત્યમર્ષિ એટલે ક્રોધ, દંડ. ભીમ, પછી બીજી રીતમાં છે ભીમ અહિવત, અહીં એટલે સર્પ. સર્પ છે ને ફૂફાડ બહુ મારે, એટલે અહીંયા અગમર્ષિ. જો અધમ એટલે પાપ, અપરાધ, અને અત્યમર્ષિ એટલે ક્રોધ, અતિ ક્રોધ એમ. દીર્ઘ અહિવત દીર્ઘતમ વ્યમુચ્યત યસ્ય અંગ્રિપાતમ રણભૂહુ ન સેહે માર્ગમ ગદાયાહ ચરતો વિચિત્રમ. એ ત્રણ વાત ભીષ્મ આપણે ભીમજી માટે કહ્યું કે ભીમા, જે ભીમ છે એ કૃત અગેશુ, જેણે ખૂબ અપરાધ કર્યા છે એવા કૌરવો સામે સર્પની જેમ લાંબા સમય સુધી ક્રોધ. એ ક્રોધ હતો, એનો ક્રોધ છૂટ્યો, વ્યમિચ્છતા, એ ક્રોધ દૂર તો થયો કે નહીં? ક્રોધ એણે છોડી દીધો કે નહીં? એટલે કે આ લોકોના નાશ પછી. અને એટલું જ નહીં, ભીમ કેવો છે? યસ્ય અંગ્રિપાતમ રણભૂહુ ન સેહે, જેના પગના જે ચાલવાથી રણભૂમિ પણ એનું સહન કરતી કરી શકતી નહોતી. એટલું જ નહીં, માર્ગમ ગદાયાહ ચરતો વિચિત્ર, મને ગદા પણ એવી વિચિત્ર રીતે ફેરવતો હતો કે લોકો ગદા ફેરવે તો લોકો ડરી જતા. એવો ભીમ, જેની ગદા પણ એક વિચિત્ર રીતે ફેરવવાની રીત હતી. બીજું એ પૃથ્વી પર ચાલે તો ધમધમી ઉઠતું રણભૂમિ. અને જે કૌરવો જે અપરાધી હતા એના માટે તો આમ ફૂફાડા મારતો સાપ જેવો હતો. એનો એક ક્રોધ શાંત થયો કે નહીં હવે? હા, એવા ભીમ હવે કુશળતો છે કે નહીં? હવે 38મા શ્લોકમાં, ત્રીજા સ્કંદનો છે, પેલો અધ્યાય. કિંચિત યશોધારથયુથપાના ગાંડીવવત્તોપરતારિરાસ્તે અલક્ષિતો યચ્છરકૂટગૂઢો માયા કિરાતો ગિરિશસ્તુષ્ટોષઃ. કશ્ચિત પેલી પહેલાં જોઈએ, પછી આખો અર્થ શ્લોકનો જોઈશું. પણ કશ્ચિત યત, જો કશ્ચિત દ્ય છે ને, કશ્ચિત યશોધા, કશ્ચિત યશોધા તેને જુદું પડશે. કશ્ચિત યશોધા રથ યુથપાનામ, એટલે કશ્ચિત શું? યશોધા. પણ એ પહેલાં જોઈએ તો રથ યુથપાનામ, રથીઓ, રથયુથપાનામ એ પા એટલે રક્ષણ કર્યું. રથીઓના સેનાના રક્ષણ કરનાર મધ્યે યશોધા એટલે કીર્તિ ધરાવનાર, અથવા તો પોતાના સ્વજનોને કીર્તિ આપનાર. બરાબર. પણ પછી આ બીજી રીતમાં જો ગાંડીવ ધનવા, ગાંડીવ ધનવો છે ને, ગાંડીવ ધનવ ઉપરત
ઉપરતા છે એમાં ઉપરત પછી અ નીકળશે, અરી એટલે પુષ્પ આસ્તે, અરી ઉપરતા આસ્તે બે વસ્તુ છે કે જે રથીઓના સૈન્યનું રક્ષણ કરનારા એવા એ બધાની મધ્યે બધાએ રક્ષણ તો કરતા જ હોય, પણ એ કીર્તિ ધરાવનાર છે, કીર્તિધા યશોધા એવા કીર્તિ ધરાવનાર અથવા તો સ્વજનોને કીર્તિ આપનાર. અને ગાંડીવ એનું ગાંડીવ ધનુષ છે એ શું છે, અરી ઉપર આસ્તે એનું ગાંડીવ ધનુષ્ય જે શત્રુઓ માટે હતું એ હવે શાંત થયું કે નહીં? ગાંડીવ ધનુષ્ય હવે શાંત થયું નહીં કે નહીં? અને પાછું અર્જુન કંઈ સામાન્ય નથી, યાદ અપાવે છે કે જ્યારે વેદવ્યાસે કહ્યું છે કે તું અત્યારે અહીંયા મનમાં છો ત્યારે તમે ભગવાન શિવને પ્રસન્ન કરીને પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ કરો. અને આપણે ખબર છે એક વાત કરે છે અલક્ષિતો, ત્રીજી અને ચોથી લીટીમાં એ ઘટનાને બતાવતા કહે છે અલક્ષિતો યસ ક્ષર છે ને, શરહ કૂટ ગૂઢો માયા કિરાતો ગિરીશ તુતોષ, તુતોષ એટલે સંતોષ પામ્યા, ગિરીશ એટલે ભગવાન શિવજી. પણ એ કોણ બન્યા હતા? માયા કિરાત, માયાથી એ કિરાત બન્યા એટલે ભીલ બનીને આવેલા. એટલે બે વાર્તા છે, કોઈ કહે છે સુવર્ણનું તીર વચ્ચે લડાઈ થઈ કે આ તીર મારું છે, ઓલા કે મારું છે. અને આપણે કે પછી કોઈ બીજી વાર્તા પણ બહુ પ્રસિદ્ધ છે કે કોઈ ઓલા ગુંડને મારી નાખેલું એટલે કે આ મારો શિકાર છે, એટલે કે મારો શિકાર છે. બંનેમાંથી જે હોય એ આવી પણ વાર્તા છે. અને એ વખતે મહત્વનું શું છે? અલક્ષિતો યત સરકૂટસ્થો એટલે સરકૂટે એટલે બાણોના સમૂહથી ગૂઢ એટલે ઢંકાઈ ગયેલા. માયા કિરત ભગવાનને બાણથી ઢાંકી દીધા અને એથી ભગવાન શિવજી ગિરીશ એકદમ પ્રસન્ન થઈ ગયા અને એમને આ પાશુપત્ર અસ્ત્ર આપ્યું કે ભાઈ એ લાયક તો છે કે નહીં, માટે કસોટી કરવા માટે એ માયાથી કિરાતનું રૂપ લઈને આવેલા. અને એમાં ભગવાનને પણ એમણે પરાસ્ત ન કહેવાય પણ એ રીતે એમને પ્રભાવિત તો કર્યા જ. એવા અર્જુન કુશળતો છે ને, એવા અર્જુન કુશળતો છે. એટલે જો કુશળતાની સાથે સાથે દરેકની અંદર રહેલી વિશિષ્ટતાના પણ આપણને દર્શન કર્યા છે. સુંદર રીત છે કથાકાર સુખદેવજી મહારાજની, વ્યાસજીની, બંનેની કહેવાય. વ્યાસજીની પહેલાં આગળ જઈએ. યમાવૃતોસ્તિ તનયૌ પૃથાયાઃ પૃથૈવૃતૌ પક્ષવિરક્ષિણીવ પ્રેમાત ઉદાત્ય મૃતે સ્વગ્નિગ્ધં પરાત સુપર્ણાવિવ વજ્રીવક્ત્રા. યમો યમાવૃતૌ એટલે યમો વુ છે ને એમાંથી જુદું પડશે, ઔ અને ઉ એટલે વુ થયું છે. એટલે યમૌ એટલે બી વચન. યમૌ ઉતસ્વિત તનયૌ પૃથાયાઃ પાર્થૈઃ વૃતૌ પક્ષમભિઃ રક્ષિણઃ. એને પેલી આટલું જોઈએ તો યમો જે બે કોણ છે એ બંને કુશળતો છે ને, તનયૌ એટલે એમના પુત્ર કોણ? પૃથાયાઃ એટલે પૃથાના પુત્રો વડે પક્ષીણમેવ એટલે પાપડ ને, પાપડને જેમ આંખની કે કીકીની રક્ષણ કરે છે એ રીતે પૃથાયાઃ પૃથાના પુત્રોએ આંખની પાપડની જેમ બંને આંખોની રક્ષણ કરે છે એવા. અને પૃથૈવૃતાઃ અને કુંતી માતાએ પણ એટલું જ રક્ષણ કર્યું છે એવા બે પણ બંને જવકા ભાઈઓ સહદેવ અને નકુલ કુશળ તો છે ને. અને ખાલી કુશળ છે એમ નહીં, આપણે એની કેટલી વીરતા છે ખબર જ નથી, પણ એ કેવા મહાન વીર હતા. એટલે એના માટે યમો એટલે બે તનયો એટલે પુત્રો જે પૃથાના પુત્રો વડે આંખની પાપણ જેમ કીકીની રક્ષણ કરે. અને કુંતી માતાએ પણ એનું એટલું જ કાળજી લીધી છે એવા પૃથ્વી એટલે કુંતી માતાએ પણ જેનું કાળજી અનુવૃત્તિ જેની કાળજી રાખી છે એવા બંને કુશળ તો છે કે નહીં, પણ એ કેવા છે? રે માત ઉદાય મૃદે સ્વરિક્તમ
મૃદે એટલે યુદ્ધમાં, યુદ્ધમાં પરાસ્વરિક્તમ એટલે પરાત એટલે શત્રુ દુર્યોધન વગેરે પણ કહી શકાય. અથવા તો જ્યારે આપણે ઇન્દ્રપ્રસ્થની રચના કરતી ત્યારે પણ, કારણ કે રિક્તમ એટલે સ્વકીય રાજ્યમ ઉદાય એટલે છીનવી લીધું. આ લોકોએ બંનેની એટલી બધા છે કે યુદ્ધમાં બીજાના રાજ્ય સ્વકીય, અહીંયા કહે છે સ્વરિક્તમ એટલે સ્વકીય રાજ્યમ ઉચ્છિન્ન, અથવા તો બીજાના ધનને પણ એમને રેમાત એટલે પીડાયા, રમતા રમતા શત્રુઓને પરાસ્ત કરી એમના રાજ્યને અથવા તો ધનને લઈ લીધું. કેવી રીતે? સુપર્ણવ ઇવ વજ્ર વક્ત્રાત. એ કોઈ કથા હશે, આપણને ખબર નથી, પણ વજ્રી વક્ત્રાત, વજ્રી એટલે વજ્રને ધારણ કરનાર. કોણ છે વજ્ર ધારણ કરનાર? ઇન્દ્રદેવ, બરોબર. વજ્રી એટલે વજ્રને ધારણ કરનાર ઇન્દ્રના મુખમાંથી સુપર્ણવ ઇવ, સુપર્ણવ એટલે ગરુડજી, ગરુડજીએ ઇન્દ્રના મુખ કે અમૃતનું પાન કરતા હશે, કળશ લઈ લીધો એવું કહેવા માંગે છે કે વજ્રી વક્ત્રાત ઇન્દ્રના મુખમાંથી સુપર્ણ ઇવ, જેમ સુપર્ણ એટલે કે ગરુડ છે એ બંને એના હાથમાંથી મુખમાંથી પેલું લઈ લીધું, એમ આ લોકોએ બીજાના શત્રુઓના રાજ્યને લઈ લીધું. કહેવાનું તો એટલું જ છે કે જેમ આપણા તો બે પંખ છે, ગરુડજી તો એક, પણ બે જાણે કે બંને ઇન્દ્રના મુખમાંથી લેતા હોય એમ પરાત શત્રુઓના રાજ્યને, એના ધનને રમતા ક્રીડા એટલે કે છે ને રેમાત એટલે ક્રીડયા, રમતા લીધું. એટલે આવા નકુળ અને સહદેવ આટલા તેજસ્વી મહાન યોદ્ધાઓ અને જેનું રક્ષણ પૃથાપુત્રોએ બધાએ, ત્રણેય ભાઈઓએ અને માતા કુંતી માતાએ પણ જેનું જતન કર્યું છે. આંખની પાપણ, જે આંખ તમે જુઓ કે આંખમાં કંઈ પડે તરત જ આંખ બંધ થઈ જાય, પાપણ બંધ થઈ જાય. કેમ? આંખની પાપણ આપણી કીકીનું રક્ષણ કરે, એમાં બંને બધાએ જેનું જતન કર્યું છે, રક્ષણ કર્યું છે, એવા નકુળ અને સહદેવ કુશળ તો છે ને. હવે આટલું કર્યા પછી કુંતી માતાને તો શું પૂછવું? કુંતી માતાને કુશળ શું પૂછવું? કારણ કે વિચાર તો કરો કે માદ્રીએ તો પોતે તરત જ કહી દીધું કે મારા પતિ વગર નહીં રહું, તો કોના માટે પ્રાણ ટકાવ્યા? પોતાના પતિ ગયા પછી જેણે પ્રાણ ટકાવ્યા છે, મોટું આશ્ચર્ય છે. કે છે અહો, ત્યાંથી શરૂઆત કરે છે 40મા શ્લોકમાં કે અહો વૃતાપી પ્રિયતે અલ્પકાર્થે રાજર્ષિવર્યેણ વિનાપિતેન યતસ્વેકા વીરો અધિરથો વિજિજ્ઞે તનુર્વિધિયા કકુપશ્ચ તસ્રઃ. અહો, આશ્ચર્ય છે કે પૃથાપી ધ્રિયતે, ધ્રિયતને ધારણ કરે છે, જીવે છે. હજી પૃથા જીવી રહ્યા છે. શેના માટે? ભાઈ રાજા છે એ ભોગ તો મળવાના છે રાજરાણીને, તો કે ના, ભોગાર્થે નહીં, અર્ભકાર્થે. અર્ભ એટલે બાળકોના રક્ષણ માટે. મુકુંદાજી બાળકો માટે જ પ્રાણ ટકાવી રહ્યા છે, જીવી રહ્યા છે. બાકી પાંડુ તો કંઈ સામાન્ય નહોતા. પાંડુ કેવા હતા? રાજર્ષિ વીર્યેણ વિનાપિતેન. રાજર્ષિ વીર્ય, જે રાજ્યોમાં ઉત્તમ છે, સુરવીર અદ્વિતીય રાજા, એવા રાજર્ષિ વીર્યેણ એટલે રાજર્ષિ સુરવીર રાજા પાંડુના વગર પણ એ આજે જીવી રહ્યા છે, પ્રાણ ટકાવી રહ્યા છે. કોના માટે? ભોગ માટે નહીં, અર્થે બાળકોના માટે. અને પાંડુ કેવા હતા એ આપણને પેલા ત્રીજા અને ચોથી લીટીમાં કહે છે. યસ તો છે ને, યસ તો સ્વ છે એનો વિસર્ગ થશે, યહ પછી ત્વેક, તો ત્વેકનું કે જુદું પાડશું, વકાર અને સંધિ છૂટી પાડીએ તો તું અને એ એટલે વે થયું. તું એટલે ઉ અને એ એનો ભેગા થઈને વે થયું, એટલે વેને જુદું પાડીએ તો તું અને એક.
યહ તુ એક વીર્ય અધિરથઃ વિજજ્ઞે ધનુઃ દ્વિતીય કકુભઃ એટલે દિશા અને ચતસ્ર એટલે ચારે દિશા. એટલે કે યહ તું એક જ વીર અધિરથ એ અદ્વિતીય એક એટલે અદ્વિતીય સુરવીર અને અતિરથ એવા પાંડુએ ધનુ દ્વિતીય એટલે બીજા કોઈની સહાય વગર એકલા હાથમાં ધનુષ્ય લઈને એટલે બીજા કોઈની પણ સહાય વગર બીજી કે જેણે જીતી લીધું કોને? કકુભસ દસર ચારે દિશાને એટલે કે ચારે બાજુ બધાને રાજાઓને કોઈની સહાય વગર એકલા ધનુષ્યથી બીજી કે જીતવા એવા અધિરથ પાંડુ વગર પણ આજે કુંતી જીવી રહ્યા છે. કોના માટે? બાળકો માટે. એ જ મોટું આશ્ચર્ય છે. એ કુશળ તો છે ને, અંદર લખ્યું નથી કુશળતા, પણ એ કુશળતા જ પૂછી રહ્યા છે. હવે આગળ કે છે સૌમ્યાનુશોચે તમઘ પતંતમ પાત્રે પરેતાય વિદ્રુહ્યયઃ નિર્યાપિતો એન સુરત્પુષ્પુર્યા અહં સપુત્રા સમનુવ્રતેન. સૌમ્ય હે સૌમ્ય અનુશોચે હું એનો શોક કરું છું. કોનો? તમ અધપતનમ ભ્રાત્રે તમ ભાત્રમ તે ભાઈનો. કોણ છે? ધૃતરાષ્ટ્ર પણ વિદુરજીના ભાઈ છે. એટલા માટે તમ ભાત્રે અનુશોચે એ પ્રિય ઉદ્ધવજી એ સૌમ્ય એટલે એ પ્રિય ઉદ્ધવજી અધપતનના માર્ગે જતા ધૃતરાષ્ટ્ર માટે બંને શોક થાય છે. અધપતન તમ એટલે તે ભાત્ર તે ભાઈ જે અધપતનના માર્ગે ગયો છે એના માટે અનુશોચે મને શોક થાય છે. કે પરેતાય એટલે મૃતાય, ભાત્રે એટલે પાંડુ, બંને ચાલશે. જે મૃત ભાઈ છે એના વિદુહ રહે છે ને, વિદ્રુહે એટલે જેણે દ્રોહ કર્યો. વિદ્રુહ એટલે દ્રોહ કૃતવાન, જેણે પોતાના મરેલા ભાઈના પુત્ર સાથે દ્રોહ કર્યો છે. એને કહેવાય ને એની સાથે દ્રોહ કર્યો એટલે કે એને ન્યાય નથી આપ્યો, એની સાથે પક્ષપાત કર્યો છે. વિદ્રોહ જેણે દ્રોહ કર્યો છે. અને એટલું જ નહીં, નિર્યાતિ એના સુરત સ્વપુર્યા હું તો સુરત છું, મેં તેમના સારા માટે સલાહ આપી છતાં પણ સ્વપુર્યા નિર્યાત એ લોકોએ મને એમની પુરીમાંથી સુરત એવા મને સુરત કોને કહેવાય? ગીતામાં પણ વાત થઈ છે. પ્રતિ ઉપકારમ અનપેક્ષ ઉપકારમ કરતા સુરત, જે બીજાની પાસે બદલાની અપેક્ષા રાખ્યા વગર બીજાને મદદ કરે નામ સુરત. એવા સુરત એવા મને એમણે કાઢી મૂક્યો. અહમ સપુત્રાન સમન્વર્તે હું એમના પુત્રોને પડખે રહીને હિતે છું. આ મને પોતાના નગરમાંથી કાઢી નાખ્યો. એવા ભાઈનો મને શોક થાય છે. ધૃતરાષ્ટ્રનો કે એ કેવા અધપતનના માર્ગે ગયા કે મેં એને સાચી સલાહ આપી છતાં પણ એના દીકરાને કહી ન શક્યા, અને મને હું જતો હતો ત્યાં પણ રોકવાની ઈચ્છા ન થઈ. એટલે આવી રીતે મને એમના માટે દુઃખ થાય છે. તો પ્રશ્ન એ થાય કે તમને આટલું દુઃખ શું થાય? અહો ખરું વિસ્મય, ખરેખર આશ્ચર્ય થાય છે. કોના માટે? વિદુરજી માટે. આવો પ્રશ્ન થાય કે વિસ્મય જાનો તો પી તસ્યૈવ દુશ્ચેષ્ટિતમ. આપણે ખબર જ છે કે દુર્યોધન આવા દુષ્કૃત્યો કરે જ છે, અને તમે તો સજ્જન છો, તો તમને કેમ દુઃખ થયું? એવું થઈ શકે ને મનમાં? એ ખરેખર આશ્ચર્ય છે. એવું જો પ્રશ્ન થતો હોય, વિદુજી કહે છે ક્ષણ માટે હતું. શું છે એ આપણને 42મા શ્લોકમાં કહે છે. સોહમ હરે મત્ય વિડંબનેન
દૃશો નૃણાં ચાલયતો વિધાતુઃ નાન્યોપલક્ષ્ય પદવીં પ્રસાદાત ચરામિ પશ્યન ગત વિસ્મયોત્ર. સોહમ એવો હું કોણ? હરે હે ભગવાનની, પછી જો ક્યાં છે? પ્રસાદાત ભગવાનની કૃપાથી. પ્રસાદાત ત્રીજી લીટીમાં છે. પદવીમ એટલે મહાત્મ્યમ. હરે હે મહાત્મ્યમ ભગવાનની મહાત્મય નથી, ભગવાનની કૃપાથી. અહમ અત્ર ચરામી હું અહીંયા પૃથ્વી પર અટવી કરી રહ્યો છું. પણ કેવી રીતે? ગત વિસ્મય. મને કોઈ પ્રકારનું આશ્ચર્ય નથી. ગત વિસ્મય મને કોઈ આશ્ચર્ય થઈને કોઈ જાણે નહીં એ રીતે. અલક્ષ્ય છે ને, ન અન્ય લક્ષ્ય, એટલે કોઈ મને જાણે નહીં એ રીતે હું આ પૃથ્વી પર ફરી રહ્યો છું. પણ મહત્વનું શું છે? મર્ત્ય વિડંબનમ. સોહમ હરે પ્રસાદાત પદ્મિમ એટલે મહાત્મ્યમ પશ્યન વિસ્મયગત. કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વગર કે આ લોકો આવો વ્યવહાર કરે છે એનું આશ્ચર્ય પણ થતું નથી, દુઃખ પણ થતું નથી. અને એટલું જ નહીં, અત્ર એટલે ભૂતલે, અહીંયા પૃથ્વી ઉપર ન અન્યોપલક્ષ્ય એટલે કોઈ મને જાણી ન જાય રીતે ઉડ્ડસન્ન સુખમ વિચારામી હું સુખપૂર્વક અહીંયા ફરી રહ્યો છું. પણ કથમ ભૂતસ્ય કેવા? તો ભગવાન કેવા છે? મર્ત્ય વિડંબેન. મર્ત્ય વિડંબેન એટલે ઐશ્વર્યાદિ આચ્છાદ માનુષ્ય અનુકરેણ નૃણામ દૃશામ એટલે ચિત્તવૃત્તિ છે ને. મર્ત્ય વિડંબેન દૃશો નૃણાણામ ચાલયતો વિધાતુઃ એટલે કે છે ભગવાન કેવા છે? પોતાનું ઐશ્વર્ય છુપાવીને મર્ત્ય મનુષ્ય જેવી, મર્ત્ય મનુષ્ય જેવી લીલાથી ઐશ્વર્ય ઢાંકી દેતા એવા ભગવાન મનુષ્ય નૃણામ એટલે મનુષ્યના દૃશામ એટલે ચિત્તવૃત્તિને ચાલયત ભ્રમિત કરી રહ્યા છે. ભગવાન આવા છે, પણ એમની એવા ભગવાન જે સામાન્ય મનુષ્ય જ પોતાનું ઐશ્વર્ય ઢાંકીને સામાન્ય મનુષ્ય જેવો વ્યવહાર કર્યા છે. એટલે મનુષ્યની ચિત્ત ઢાંકી ભ્રમિત કરે છે. પણ મને ખબર છે એટલે એમની કૃપાથી હું અત્યારે વિસ્મય કોઈ પણ પ્રકારના આશ્ચર્યથી રહિત થઈને આ પૃથ્વી પર વિચરણ કરી રહ્યો છું. પ્રશ્ન થાય છે, શંકા કરે છે કે નન હરે કેમ લીલા? આમ ભગવાન આવી કેમ લીલા કે જેનાથી એના ભક્તોને વનવાસ મળે? ભગવાન લીલામાં ઓલા કેટલા વર્ષ ગયા? 13 વર્ષનો વનવાસ મળ્યો, 12 વર્ષ પછી 1 વર્ષ એટલે વનવાસ વગેરે ક્લેશ થયો. અને પાછા દૂધ કર્તા તરીકે ગયા ત્યારે પણ એમનો આપણે અપમાન જેવું કર્યું, ના પાડી દીધી. તો ભગવાન ત્યારે જ વધ કરી દીધો હતો. એટલે કે નાનું સ્વદેહ દોતે એટલે પોતે કરેલા દુષ્કર્મમાં પણ એમને પરિશ્રમ થયો અને પરાજય પણ થયો જ કહેવાય ને. એના કરતાં તો વધુ સારું એ હતું કે દુર્યોધન વગેરેના અપરાધને તરત જ તેમનો વધ કરીને કરી નાખવો જોઈતો હતો. એની બદલે એમના અપરાધની ઉપેક્ષા કેમ કરી ભગવાને? પ્રશ્ન એ તો ભગવાન લીલા બરોબર છે, પણ આવી કેવી લીલા? પોતાના ભક્તો એટલા દુઃખી થાય. દુર્યોધન વધ કરી નાખ્યો તો શું વાંધો આવતો હતો? ના પાડી તો વધ કરી નાખવાની જરૂર હતી. આવી લીલા કેવી ભગવાનની? તો એની પાછળનું કારણ છે. શું છે? 43મા શ્લોકમાં કહે છે, નૂનામ રૂપાણામ ત્રિમદોત્પથાનામ મહી મુહુશ્ચાલયતામ ચમુભિઃ વદાત્રપન્નાત જિહીર્ષયેષો અપિપેક્ષતાઘમ ભગવાન કરુણામ ભગવાન કરુણામ. એટલે નૂનમ નિશ્ચયથી જ ભગવાને દુર્યોધનનો ત્યારે વધ કેમ ન કર્યો? એની પાછળનું કારણ એક આ છે કે નૃપાણા ત્રિમદો તથાના બધા રાજાઓ 3 પ્રકારના મદથી આપણે કહેવાય ને મદથી અવળે રસ્તે ગયા. ઉત્પથાના એટલે અવળે રસ્તે ગયેલા 3 પ્રકારના મદ કયા હોય છે? તો કે વિદ્યાનું મદ, ધનનો મદ અને પોતા વિશિષ્ટ ગુણમાં જન્મ્યા છે.
આ ત્રણ પ્રકારના મદ આ લોકોમાં હતા. કોઈનામાં એક હશે, કોઈનામાં બે હશે, ત્રણેય હોઈ શકે. આવા મદથી ઉત્પન્ન થયેલા અવળે માર્ગે ગયેલા રાજાઓ જે મહિમ મહુ ચાલે તામ જમુભી, જ્યારે સૈનિકોની સાથે પૃથ્વી પર ચાલે ત્યારે પૃથ્વીને ધંધણાવી દેતા હતા. અને કારણ કે મદના લીધે આ ત્રણ પ્રકારના ત્રિમદો ઉત્પથાનામ અવળે માર્ગે ગયેલા આ રાજાઓ જે પૃથ્વીને ધમધમાવી દેતા હતા ચાલે ત્યારે. અને એટલું નહીં, વધાત પ્રપન્નાર્થ જીર્ષયા ઈશ ભગવાન જીર્ષયા ઈશ અપી ઉપેક્ષતામ અગહ. અગહ એટલે અપરાધ, કોનું? પૂર્વનામ અગહ. પૂર્વના અપરાધને પણ ઉપેક્ષા કરી. એક કારણ તો આ બધા જો દુર્યોધને મારી નાખ્યો હતા, બધાનું વધ ક્યારેક થાય? બધા રાજાઓ જે મદથી ઘેરાઈ ગયેલા છે એને મારવા કરતા બધા કૌરવોની સહાયથી સહયોગી કરવાના જ છે. એટલે આ ખલને સમુદાયને મહાભારતના યુદ્ધમાં જ એક સાથે હણી શકાય. એક તો એ. બીજું શું છે? બધા ત્રપન્ન આરતી ચીર્ષય ઈશ. અને બીજું એક છે, એ કારણ છે પ્રપન્ન આરતી હર, જે ભગવાનના શરણે આવ્યા છે એમની ઈચ્છા પણ પૂરી કરવી પડે ને. કોણ આવ્યા છે? તો ભીમ, અર્જુન, દ્રૌપદી વગેરે એમના શરણે આવેલા છે. અને એ લોકોની પણ ઈચ્છા હતી. શું હતી? કે દુશાસનની હૃદયને ચીરી નાખવું, દુર્યોધનને શું કરવાનું? ગદાથી એનો સાથળ ચીરી નાખવું. આ બધી ઈચ્છા હતી. અને એનામાં દ્રૌપદીના વાળને ધોવાતા કેવું ગયું હતું, બરાબર છે? આ બધી ઈચ્છાને પણ પૂરી કરવી પડે ને. એની ઈચ્છા પણ નહોતા. જો દુર્યોધનને લોકોને ત્યાં જ મારી દીધા હોત. પ્રપન્નાર્થી વધાત ચીર્ષયો એસ અપી ઉપેક્ષતા અઘ. અઘ છે એટલે પાપને, અથવા તો અપરાધને કરુણામ ભગવાન ઉપેક્ષા એટલે ભગવાને એની ઉપાક્ષા કરી. અહીંયા એક આપ્યું છે, વિદ્યામદ ધનમદ તથૈવા બીજનો મદ એતે મદા મદાંતાનામ ત એવ સતામ દમાહ. આ જે મદથી અંધ બનેલા એવા કોણ છે? વિદ્યાનો મદ, ધનનો મદ અને કુળનો મદને આ ત્રણેય પ્રકારના મદથી મદાંત બનેલા મનુષ્ય છે. એના માટે તો બરાબર છે, પણ સત્પુરુષો મારશે ઇન્દ્રિયના નિગ્રહ રૂપ છે. એટલે આ ત્રણેય પ્રકારના મનની વાત કર્યા પછી હવે આગળ કહે છે, હવે આગળ કહે છે ભગવાનને જન્મ શેના માટે થયો છે? અજસ્ય જન્મોત્પતનાશનાય કર્માણ્ય કર્તુગ્રણાય પુંસામ નન્વાથાકો અર્હતિ દેહ યોગમ પરો ગુણાનામુત કર્મતંત્રમ. અજસ્ય અજન્મા, જન્મોત્ત છે ને, જન્મોત્પથ નાશનાય, જન્મ ઉત્પથ નાશનાય. પછી બીજી રીતે જરા જુદી પાડીએ પછી અર્થ જોઈએ તો કર્માણ્ય છે ને, કર્માણી ન્ય છે, યકાર છે ને, જુદું પાડીએ તો કર્માણી, પછી અનિકર્ષે અકર્તુ ગ્રહણાય પુંસામ. નન્વથા એને જુદું પાડીએ તો ન, પેલા એટલું ન રાખવાનું. પછી ન અને અડધો ન અને વ છે ને એને છૂટું પાડી, સંધિથી છૂટું પાડી તો ઉ અને અ નીકળશે. વ એટલે ઉ અને અ, એટલે નળનો અડધો નાની સાથે ઉ જોડાઈ જાય એટલે નું. અને પછી અન્યથા, ન નું અન્યથા. નન્વથા એટલે ન નું અન્યથા. ક અર્હતિ એટલે યોગ્ય. કોણ યોગ્ય છે? કોણ સમર્થ છે? અર્હતિ દેહ યોગમ, જે દેહને ધારણ કરનાર. પરહ ગુણાનામ, ગુણથી પર. ઉત કર્મતંત્ર, કર્મતંત્ર એટલે કર્મનો વિસ્તાર. હવે આપણે વિચારીએ તો કે છે ભગવાનનો જન્મ શેના માટે? અજસ્ય અપી, જે અજન્મા છે ભગવાન, એનો જન્મ કોના માટે છે? અવળે માર્ગે ગયેલાનો નાશ કરવા માટે. જન્મ ઉત્પથ નાશનાય. અને બીજું કર્માણી
અકર્તું ગ્રહણાય પુંસામ. પોતે તો અકર્તા છે, એમને કંઈ મેળવવાનું છે જ નહીં, એ તો પૂર્ણ કહે ને નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. મારે પાર્થ આ ત્રણમાં કંઈ મેળવવાનું છે જ નહીં, કારણ કે અકર્તા છે, એટલા માટે જ અકર્તા. જ્યારે કે મેળવવાનું તો કંઈ કર્તૃત્વ આવે એમને કંઈ મેળવવાનું નથી, પૂર્ણ છે, અકર્તા છે, છતાં કર્માણી, છતાં કર્મ કરે છે. પુંસામ શેના માટે? ગ્રહણાય. ગ્રહણાય એટલે કર્મસુ પ્રવૃત્તયે. ગ્રહણાય એટલે પુંસામ ગ્રહણાય મનુષ્યને કર્મમાં પ્રવૃત્ત કરવા માટે, પોતે અકર્તા હોવા છતાં પણ કર્મ કરે છે. ગીતાનો શ્લોક યાદ આવે છે, યદિ હયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંત્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. હે ને? ત્યાં ભગવાન કહે છે ગીતામાં કે યદિ હયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંત્રિત. જો હું ક્યારે પણ કર્મમાં પ્રવૃત્ત ન થાઉં ને તો મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ્વ. બધા પ્રકારે મનુષ્ય મારો જ આ દાખલો લેશે. તમે જો ખરાબ કંઈ થયું હોય તો લોકો તમને એ વધારે બતાવશે, પણ તમે સત્કર્મ કર્યું, કોઈને એટલું બધું મદદરૂપ થયા એ ભૂલી જાય. પણ તમે કદાચ કંઈક વસ્તુ નહીં કર્યું તો બધા એ વસ્તુ તૂટી પડે. એમાં અહીંયા પણ એવી જ વસ્તુ છે, મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે હું જો કર્મ નહીં કરું તો લોકો બધા કર્મ કરતા અટકી જશે. માટે અકર્તા હોવા છતાં પણ ભગવાન કર્મ એટલા માટે કરે છે કે જેથી મનુષ્ય એ કર્મમાં પ્રવૃત્ત થાય. અને એટલા માટે બીજો શ્લોક પણ યાદ આવતો હોય તો કહે છે કે જે લોકો જ્ઞાની છે એને પણ બુદ્ધિભેદમ જનયે અજ્ઞાનામ કર્મસંગીનામ. જે અજ્ઞાની છે, કર્મમાં આસંગ છે, એની બુદ્ધિમાં ભેદ ન કરવો જોઈએ, એને તો જોશે જ કર્માણી, એને તો કર્મમાં પ્રવૃત્ત કરવા જોઈએ. એના માટે ભગવાન કર્મ કરે છે. પછી ત્રીજી માટે શેના માટે કે છે નનુ અન્યથા કો અર્હતિ દેહ યોગમ પરો ગુણાના ઉત. બાકી તો વિચાર તો કરો, કોઈ પણ વ્યક્તિ જે ગુણોથી પર છે, જે ગુણાતીત છે, એને કર્મ કરવાની શું આવડત? જેને ગુણો સાથે કોઈ સંબંધ નથી. પરહ ગુણાનામ, એ ગુણોથી પર છે. ઉત કર્મતંત્રના કર્મનો વિસ્તાર કરો કે આ બીજું કંઈ કરવું એવો દેહધારી સામાન્ય વ્યક્તિની વાત છે. જે જ્ઞાની છે એ પણ શું કામ કર્મ કરે? એ તો આ પ્રચાર કરે પણ ખરા, ન પણ કરે, બેસી જાય. શું કામ કરે? કંઈ જરૂર નથી. તો પછી ભગવાન તો શું વાત કરે? જે અજન્મા છે, જે ત્રણેય ગુણથી પર છે, જે અકર્તા છે, છતાં પણ અજન્મા હોય છતાં જન્મને છે કોના માટે? અવળે માર્ગે લોકોનો નાશ કરવા માટે. અને આ બધું શેના માટે આવે છે કે પ્રશ્ન થયો હતો ને કે ભગવાને કેમ આ લોકોનો વધ ન કર્યો? એના માટે. અને એમના કર્મ પણ બીજાને કર્મમાં પ્રવૃત્ત કરવા માટે છે. કોણ એવું સમર્થ છે? એટલે કે છે બીજા કશા માટે, એટલે કે ભગવાનના કર્મો ને કર્મોમાં લોકોને પ્રવૃત્ત કરવા માટે છે. જો તેમ ન હોય તો ત્રણેય ગુણોથી પર એવો કોણ શરીરના બંધનને અથવા તો દેહ યોગ અને શરીરના બંધનને અને કર્મના વિસ્તારને સ્વીકારે? આગળ કહે છે. છેલ્લું શ્લોક આપણે જોઈ લઈએ, અહીંયા પૂરું થાય છે અધ્યાય. તસ્ય પ્રપન્નાખિલ લોકપાનામ અવસ્થિતાનામ અનુશાસને સ્વે અર્થાય જાતસ્ય યદુષ્વજસ્ય વાર્તાં સખે કીર્તયતીર્થ કીર્તિ. બધી વાત કરી, ભગવાન આ છે. માટે હવે બધી વાત છોડો અને આપણને ભગવાનની વાત કરો બસ. એટલે કહે છે બધી મેં પૂછી લીધી કહેવા માટે, પણ મને કુશળતા પૂછવી જ મળ્યા એટલે, પણ મને રહસ્યમાં છે ભગવાનના કીર્તનમાં. એટલે કે છે હે સખે, હે સખા, તસ્ય પ્રપન્ન અખિલ લોકપાનામ, ને જેને બધા લોકપાલો, સમગ્ર લોકપાલાનામ અવસ્થિતામ અનુશાસને સ્વે, એટલે સ્વે પોતાની આજ્ઞામાં રહેલા પ્રપન્ન એ શરણાગત સમગ્ર લોકપાલોના પ્રયોજન માટે ભગવાન જન્મ કોના માટે? તો દેવતાઓના માટે. આમ તો લોકપાલો માટે જ, કારણ કે એ લોકોને કેટલી બધી મુશ્કેલી પડતી હતી. એટલા માટે હવે છે ને આ વાત કરતાં કહે છે કે એ સખા,
तस्य प्रपन्न अखिल लोकपालानां अवस्थितानां अनुशासने स्वे अनुशासन आज्ञा स्वे પોતાની આજ્ઞામાં રહેનારા શરણાગત સમગ્ર લોકપાલના પ્રયોજન માટે અર્થાય એટલે પ્રયોજન માટે અર્થાય માટે બીજું કોઈ પણ આપ્યું છે અહીંયા ટીકાકારે અર્થાય એટલે દૈત્યાદિ પ્રયોજન શું છે દૈત્ય વગરનો વધ કરવો અને લોકોમાં આપણે કર્મમાં પ્રવૃત્ત કરવું એટલે શું આચારની સ્થાપના કરવી વેદના આચારોની વેદના ધર્મની જ્ઞાનનું સ્થાપન કરવું બંને માટે પ્રયોજન માટે લોકપાલનનો એટલે પ્રપંચની આજ્ઞામાં વર્તન કરે છે એના માટે અને અર્થાય જાતસ્ય યદુ છે ને યદુ અજસ્ય વાર્તા કીર્તય તીર્થકીર્તે એટલે એવા જેમ તીર્થકીર્તે અહીંયા એ પણ સરસ છે તીર્થકીર્તે એટલે તીર્થરૂપા કીર્તિ હશે જેની કીર્તિ તીર્થરૂપી જેવી છે એવા તીર્થ સમાન ભગવાનની વાર્તા એમની વાતો કહો હવે બહુ બધી વાતો કરીએ ભગવાનની કથા કહો ભગવાનની લીલાની વાતો કરો કારણ કે ઉદ્ધવજી તો ભગવાનના પરમ ભક્ત છે કારણ કે ઉદ્ધવજી કોણ છે એ પણ હવે પછીના સ્કંદમાં બતાવવાના છે બહુ સુંદર વાતો કહે છે એ આપણે જોઈશું પણ આ રીતે ભગવાનના શરણાગત એવા જે સરળ લોકપાલો છે તેમની તથા પોતાની આજ્ઞા અનુસાર રહેનારા માટેના પ્રયોજન માટે ભગવાન જે યદુકુળમાં અવતાર લીધો અને જે તીર્થરૂપ છે એવા તીર્થ ભગવાનના તમે એમને કથા કહો એમની વાર્તા કહો ચાલો અહીંયા પૂરું કરીએ ઇતિ શ્રી ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે પ્રથમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જે કંઈ ભૂલ થઈ હોય પ્રભુ ભાગવતજી અમારી ક્ષમા કરજો તમારી બોલાવ્યા એ પ્રમાણે અહીંયા બોલવાનું અધ્યયન કરવાનું થયું ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ યમ પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતા તર આજુભાવ પુત્રેતિ તન્મયતયા તરવો ઇનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो